હનુમાન ચાલીસા પાઠ કરતા વખતે આ ભૂલો કરશો નહીં. હનુમાનજીની ભક્તિ કરવાથી સારા ફળ મળે છે. આ માન્યતા હિન્દુ ધર્મમાં છે. તેમની આરાધનાથી મનોકામનાઓ પૂરી થાય છે. આ માન્યતા પણ છે. આથી તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એક ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ. આ પાઠ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને દુઃખ દર્દ દૂર કરે છે. આ માન્યતા પણ છે. હનુમાન ચાલીસામાં લગભગ 40 ચોપાઈયાન છે. આ માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા વખતે સમસ્ત નિયમોનો પાલન નથી કરતો તો તેને પૂજાનો સંપૂર્ણ ફળ નથી મળતો. તો ચાલો જાણીએ કે જો ઘરે હનુમાન ચાલીસાનો પાઠ થાય તો આપને કઈ ભૂલોથી બચવું પડે છે. ગરીબ અને પ્રાણીઓને પીડવો નહીં. જો આપ ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો કોઈ પણ પ્રાણી કે ગરીબને કાળજીથી વર્તવો. આવું કરવાથી પૂજાનો ફળ નથી મળતો અને ઘરે કષ્ટ રહે છે. કોઈ અપરાધ કે જૂઠ બોલો. જો આપ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો કોઈ પણ અપરાધ કે જૂઠ ન બોલો. કોઈને છલ કે કપટ કરવાથી પણ બચવો અને જૂઠ ન બોલવો. બીજી ચોપાઈથી પાઠ શરૂ ન કરો. માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ સાચી રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને ઘણું લાભ થાય છે. પણ આપને કભી પણ ચાલીસાનો પાઠ બીજી ચોપાઈથી ન કરવો. જો આપ હનુમાન ચાલીસા વાંચવા જાઓ છો તો તેને એક જ વખતે સમગ્ર રીતે વાંચી લો અને પછી જ ત્યાંથી ઉઠો. બીજી ચોપાઈથી પાઠ શરૂ ન કરો. સ્વચ્છ શરીર અને મન સાથે પાઠ કરો. માન્યતા છે કે જો આપ ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા સ્વચ્છ શરીર અને મન સાથે મંદિરમાં દીવો જળાવીને હનુમાનજીનું ધ્યાન કરીને પાઠ કરો. તામસિક આહાર અને મદિરાનો સેવન ન કરો. જો આપ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો કોઈ પણ તામસિક આહાર કે મદિરાનો સેવન ન કરવો. આવું કરવાથી આપ હનુમાનજીની નારાજગીનો પાત્ર બની શકો છો. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને હંમેશા તામસિક આહારથી દૂર રહે છે. કોઈને વ્યર્થ માંગ ઝઘડો ન કરો. જો આપ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે આપને કોઈ પણ નિર્બળને પીડવો નહીં અને કોઈને વ્યર્થ માંગ ઝઘડો ન કરવો. જો આપ પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે આપને કોઈનો પણ અપમાન ન કરવો અને કોઈને માટે પણ અપશબ્દોનો ઉપયોગ ન કરવો. જીવનસાથી સિવાય કોઈ અન્ય સંબંધમાં ન બંધો. જો આપ વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો આપને જીવનસાથી સિવાય કોઈ અન્ય સંબંધની વાત ન વિચારવી. આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનો શુભ ફળ નથી મળતો. હનુમાન ચાલીસા વાંચતા ઝડપ ન કરો. જ્યારે આપ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે આપને ક્યારે પણ ઝડપ ન કરવી અને ક્યારે પણ તેના કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટું ન કરવું. તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ. આ રીતે આપ હનુમાન ચાલીસાનો પાઠ કરીને તેમની કૃપા અને આશીર્વાદનો પાત્ર બની શકો છો. જય હનુમાન.